નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવશું ઘરેલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ દાળ ઢોકળી। સૌથી પહેલાં તેને બનાવવા માટે એક કુકરની અંદર પાણીમાં પલાળેલી તુવેરની દાળ, 2 ગ્લાસ પાણી, 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર નાખીને તેને 2 વિસલ લઈ લેશું। હવે આપણે ઢોકળી બનાવવા માટે 1 વાટકો ઘઉંનો લોટ, 1 ચમચી હળદર, 1 ચમચી જીરું, 1 ચમચી મીઠું, 1 પાવડો તેલનો એડ કરીને તેને સરખી રીતે મિક્સ કરતા જશું અને પાણી નાખતા જશું એટલે આપણો આવો લોટ બનીને રેડી। ત્યારબાદ તેને આવી રીતના રોટલી વળીને રીતે ઢોકળીના કટકા વણી લેવાના છે। દાળ બફાઈને રેડી છે પછી તેની અંદર 1 પાણીનો ગ્લાસ, 1 ચમચી હળદર, 1 ચમચી જીરું, સ્વાદ અનુસાર ગોળ, 1 કાપેલું ટમેટું એડ કરીને તેને સરખી રીતે મિક્સ કરી લે। આપણે કુકરને ગેસ ઉપર મૂકીને આપણે એક ઢોકળી આવી રીતના એડ કરીશું। હવે આપણે ઢોકળીને પાકવા માટે કુકરને વાંચીને 2 વિસલ કરી લેશું। પછી આપણે વઘાર માટે એક કડાઈની અંદર તેલ, હિંગ, જીરું, રાઈ, તમાલપત્ર, મીઠો લીમડો એડ કરીને આપણે તેનો વઘાર કરશું। તેને દાળ ઢોકળીની અંદર એડ કરીને સરખી રીતે મિક્સ કરી લેશું। આપણે પાણીમાં પલાળેલું મરચું એડ કરીને તેને સરખી રીતે મિક્સ કરી લેશું। તેની અંદર કોથમરી એડ કરીને તેને સરખી રીતે મિક્સ કરી લેશું એટલે આપણી દાળ ઢોકળી બનીને રેડી, ટેસ્ટી અને સ્વાદિષ્ટ। બાકી તો હસતા રહેજો, ખુશ રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો।